કેશોદ નગરપાલિકા દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે 2 નવી સિટી બસનું લોકાર્પણ। પવિત્ર મહાશિવરાત્રીના અવસર પર કેશોદ શહેરની જનતાને વધુ સગવડ મળી રહે તે હેતુસર કેશોદ નગરપાલિકા દ્વારા 2 નવી સિટી બસનું લોકાર્પણ કરવામાં આવનાર છે। યાત્રાળુઓ અને શહેરવાસીઓ માટે સુવિધામાં વધારો થાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। લોકાર્પણ કાર્યક્રમ તારીખ 15/2/2026 રવિવાર મહાશિવરાત્રીના રોજ યોજાયો હતો। મહાશિવરાત્રી દરમિયાન કેશોદમાં ભક્તોની વિશાળ સંખ્યામાં અવરજવર રહેતી હોય છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી મંદિર અને મેળા સ્થળ સુધી સરળ અને સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે 2 નવી સિટી બસની શરૂઆત કરવામાં આવી। નગરપાલિકા દ્વારા જણાવાયું છે શહેરના વિકાસ અને જનસુવિધા વધારવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। મહાશિવરાત્રીના પાવન અવસરે શરૂ થતી આ સેવા શહેરીવાસીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે। કાર્યક્રમમાં નગરપાલિકાના હોદ્દેદાર, સ્થાનિક આગેવાન તેમજ શહેરના નાગરિકોને ઉપસ્થિત રહ્યા હતા। ગોંડલિયા નગરપાલિકા પ્રમુખ કેશોદ શહેરના તમામ નાગરિકોને પહેલાં તો શિવરાત્રિની હાર્દિક શુભકામના। આજરોજ મહાશિવરાત્રિના પાવન પર્વે કેશોદ નગરજનોની સુવિધામાં વધારો થાય એના માટેનું સિટી બસ 2 એ કેશોદના અલગ અલગ વિસ્તારમાં ફરી અને વિદ્યાર્થીઓને અને મજૂરી કરતા લોકોને તથા તમામ નાગરિકોને સરળતાથી અને ઓછા ખર્ચે તો પોતે ગામમાં આવી જવી શકે એના માટેની 2 સિટી બસનું કેશોદ નગરપાલિકા દ્વારા આજરોજ લોકાર્પણ કરવામાં આવેલ છે। બસ કયા રૂટ પર કામ કરશે અને શું ચાર્જ રહેશે? બસ આમ તો અત્યારે જો પ્રાથમિક રૂટ બનાવ્યો છે પણ એકદમ કન્ફર્મ થઈ જાય પછી એની ઓફિશિયલી જાહેરાત કરવામાં આવશે અને ટોકન ભાવ 5 ને 10 રૂપિયા એવા ટોકન ભાવે રાહત દરે જ આ બસ ચાલવાની છે। કેટલા કિલોમીટરનું અંતર કાપશે બસ? કેટલા કિલોમીટર ટૂંકમાં એનપી કોલેજેથી ચાલુ થવાની છે એક બસ અને એક આપણા બસ સ્ટેન્ડની આગળથી જે કેશોદ નગરપાલિકાની હદ વિસ્તાર છે એટલે એક રાઉન્ડમાં મારા અંદાજ પ્રમાણે 8 થી 9 કિલોમીટરનો રન કાપ। વ્યવસ્થા લાંબો સમય સુધી ચાલે એના માટે તમારી શું વ્યવસ્થા? લાંબો સમય માટે જો એક તો નગરપાલિકાનો વાહન શાખા છે એને એના હેડને બધાને વ્યવસ્થિત સમજાવી વ્યવસ્થિત ડ્રાઈવરો કંડક્ટરો બધાય રાખી અને સિટીઝનોને વધારેમાં વધારે સિટી બસની સુવિધા મળે અને ક્યારેય વચારે તમે કયોની જેમ રોકાય નહીં એવા બધા તમામ પ્રયાસો છે। રાવલિયા મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।